ओम नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकारजिनवर्णो कुन्दनो ध्वनिदिव्यनो जिन्नकुन्दध्वनियाप्या अहो आगुरुकाननो। तुझ ज्ञान ध्यान रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। આ અષ્ટપાહુડ નામનું પરમ અધ્યાત્મશાસ્ત્ર ભગવત કુંકુંદાચાર્ય દેવે રચના કરી છે. એમનું છઠ્ઠું પાહુડ મોક્ષ પાહુડ છે. મોક્ષ પાહુડમાં મોક્ષનું કારણ, તેનું સ્વરૂપ અને મોક્ષ પદનું સ્વરૂપ આચાર્ય ભગવાન દર્શાવવા માગે છે. તો મોક્ષનું કારણ એવું ધ્યાન, એ ધ્યાનનું સ્વરૂપ આચાર્ય ભગવાન બતાવે છે. ગાથા 31 એનું વેડિંગ છે. હવે કહે છે કે જે વ્યવહારમાં તત્પર છે, અહીંયા વ્યવહાર એટલે ધર્મ સંબંધી વ્યવહાર, તત્પર એટલે એમાં જોડાયેલો, તેમને એટલે વ્યવહારમાં જોડાયેલાને આ ધ્યાન થતું નથી. આ ધ્યાન એટલે નિશ્ચય ધ્યાન થતું નથી. વ્યવહારમાં તત્પર છે, પણ વ્યવહાર કોને કેવો? સાધકનો વ્યવહાર કોને કેવો? તો કે શુભભાવ વ્યવહાર છે. અશુભનો ત્યાગ એ પણ વ્યવહાર છે. શરીરની ક્રિયા એ પણ વ્યવહાર છે. બાહ્ય ત્યાગ એ પણ વ્યવહાર છે. પાંચ મહાવ્રતના
શુભ ભાવના વિકલ્પમાં ઊભા રહે તો એ સવિકલ્પ દશા એ વ્યવહાર છે. એ શુભ ભાવને અનુરૂપ અશુભ ભાવનો ત્યાગ થયો એ પણ વ્યવહાર છે. શરીરની ક્રિયામાં રોકાય આહાર લેવો, ભૂમિ સંયન કરવું, શરીરની ક્રિયાઓ, એ વ્યવહાર છે. બાહ્ય ત્યાગ, 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કર્યો એ પણ વ્યવહાર છે. સવિકલ્પ દશામાં 5 મહાવ્રત સમિતિ આદિનું ચિંતન એ શુભ ભાવ થયો. 5 મહાવ્રતના પાલનને કારણે હિંસાનો ત્યાગ કર્યો, અસત્ય કથનનો ત્યાગ કર્યો, ચોરીનો ત્યાગ કર્યો, સ્ત્રીનો ત્યાગ કર્યો, પરિગ્રહનો ત્યાગ કર્યો, બધા અશુભ ભાવનો ત્યાગ. કેવા કેવા અશુભ ભાવ કરવા જેવા નથી એનું ચિંતન પણ વ્યવહાર છે. શરીરની ક્રિયા જેવો શુભ ભાવ છે એને અનુરૂપ શરીરની ક્રિયાઓ હોય છે. એ શરીરની ક્રિયામાં રોકાવું એ પણ વ્યવહાર છે. બાહ્ય ત્યાગ પરિગ્રહ આદિનો એ પણ સાધકનો વ્યવહાર છે. જો ગાથા 31 એમાં શું કહે છે? યોગી સુતા વ્યવહારમાં તે જાગતા નિજ કાર્યમાં. જે જાગતા વ્યવહારમાં તે સુપ્ત આત્મ કાર્યમાં. જે જાગતા વ્યવહારમાં એટલે વ્યવહાર સંબંધી વિકલ્પ એમાં ઊભા છે. તેને ધ્યાન નથી. ધ્યાન માટે સુસુપ્ત છે. અર્થ જે યોગી અર્થાત ધ્યાની મુનિ વ્યવહારમાં સૂતા છે એટલે કે વ્યવહાર પ્રત્યે ઉદાસીન છે. એટલે કે શુભ ભાવની ક્રિયાથી ઉદાસીન, શરીરની ક્રિયાથી ઉદાસીન, બાહ્ય ત્યાગથી ઉદાસીન છે. તે પોતાના સ્વરૂપના કામમાં પોતાના સ્વરૂપના ધ્યાનમાં જાગે છે એટલે પુરુષાર્થયુક્ત છે. અને જે વ્યવહારમાં જાગે છે એટલે કે જેને શુભ ભાવની પ્રવૃત્તિ છે, શરીરની પ્રવૃત્તિ છે, બાહ્ય ત્યાગની પ્રવૃત્તિ છે, એવા પ્રવૃત્તિ યુક્ત છે તેઓ
પોતાના આત્મકાર્યમાં સૂતા છે એટલે જાગ્રત નથી. ભાવાર્થ: મુનિને સંસારી વ્યવહાર તો કાંઈ છે જ નહીં. લૌકિક જનનો લૌકિક વ્યવહાર કહીએ એવો વ્યવહાર તો નથી. કારણ રાજપાટ છોડ્યું, ઘરબાર છોડ્યા, 10 પ્રકારનો પરિગ્રહ છોડ્યો, શરીર પ્રત્યે મોહ ગાળી નાખ્યો, વન જંગલમાં એકાંતમાં ચાલ્યા ગયા. લૌકિક જનની વચ્ચે રહેતા નથી. એટલે મુનિઓને સંસારી જેવો તો વ્યવહાર હોતો નથી, અજ્ઞાની જેવો વ્યવહાર હોતો નથી. અને જો મુનિને અજ્ઞાની જેવો વ્યવહાર હોય તેને મુનિ કેમ કહેવાય? તે તો પાખંડી છે. અંતર્ભાવમાં કાંઈ, બહારની ક્રિયા કાંઈ, એને તો ગ્રહિત મિથ્યાત્વ પણ છૂટ્યું નથી. એમ કહીને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિને ગ્રહિત મિથ્યાત્વ છોડાવે છે. ધર્મનો વ્યવહાર કહેતા યથાર્થ મુનિનો વ્યવહાર સંઘમાં રહેવું. સંઘનો અર્થ છે એક સાથે અનેક મુનિઓ સાથે રહે, સંઘમાં રહેવું, મુનિ સંઘ. સંઘ એટલે મુનિનો સંઘ. પછી મહાવ્રત આદિનું પાલન કરવું. મહાવ્રત પાંચ મહાવ્રત સવિકલ દશામાં એનો વિકલ્પ હોય, શુભરાગ હોય, શરીરની ક્રિયા પણ હોય, બાહ્ય ત્યાગ પણ હોય. પણ મુનિની સવિકલ દશાની ક્રિયા એને વ્યવહાર કીધો. પણ આવા વ્યવહાર મુનિને હે બુદ્ધિ હોય છે. કઈ બુદ્ધિએ? હે બુદ્ધિએ. મુનિ એમાં જોડાતા નથી, લાંબુ જોડાતા નથી. મુનિને ધ્યાનમાં લાંબો સમય ટકી ન શકાય અને વિકલ્પ ઉત્પન્ન થાય એ વિકલ્પ ઝેર જેવો લાગે છે.
એ વિકલ્પનો વ્યવહાર એમને કરવા જેવો લાગતો નથી. ફરી મુનિ ધ્યાનસ્થ અવસ્થા કરીને એ વિકલ્પને ટાળે છે. તો જે મુનિ વારંવાર વ્યવહારના વિકલ્પોને ટાળીને ધ્યાનસ્થ અવસ્થામાં તત્પર રહે, ધ્યાનસ્થ અવસ્થા માટે જાગૃત રહે, મુનિને વ્યવહારમાં હોશ નથી, આ બધી પ્રવૃત્તિથી જે નિવૃત્ત થાય, 5 મહાવ્રતના શુભરાગથી નિવૃત્ત થાય, શરીરની ક્રિયાથી નિવૃત્ત થાય, બાહ્ય ત્યાગના વિકલ્પોથી નિવૃત્ત થાય, એવા મુનિ ધ્યાન પ્રગટ કરી શકે છે, એટલે કે ધ્યાનમાં ટકી શકે છે, એટલે કે શ્રેણી આરોહણ કરી શકે છે. એવા મુનિ પોતાના આત્મસુખમાં લીન થઈને આત્મિક સુખ, અતિન્દ્રિય સુખ એ અતિન્દ્રિય સુખમાં, એના આહલાદમાં લવલીન થઈને દેખે જાણે છે, તેઓ એટલે મુનિઓ પોતાના આત્મકાર્યમાં જાગે છે. પરંતુ જે આ વ્યવહારમાં તત્પર છે, એટલે કે આ વ્યવહારમાં જોડાયેલા છે, આ વ્યવહારમાં ઉલ્લાસ છે, આ વ્યવહારમાં સાવધાન છે, તો એમને સ્વરૂપની દ્રષ્ટિ નથી, જ્ઞાયકની દ્રષ્ટિ નથી. તે તો વ્યવહારમાં જાગે છે. વ્યવહારનો ઉલ્લાસ છે, વ્યવહારમાં હિત બુદ્ધિ છે, એને ધ્યાન થતું નથી. હવે ગાથા 32. હવે એ કહે છે કે યોગી પૂર્વ કથનને જાણીને વ્યવહારને છોડી આત્મકાર્ય કરે છે. આત્મકાર્ય કરે છે એટલે ધ્યાન કરે છે, નિર્વિકલ્પ ધ્યાન. આત્મકાર્ય કરે છે એટલે આત્માનું લક્ષ કરે, એમાં એકાગ્ર થઈને બેસી જાય છે. ગાથા 32. ગાથા 32 એના શબ્દો છે.
હિમ જાણી યોગી સર્વથા છોડે સકળ વ્યવહારને પરમાત્માને ધ્યાવે યથા ઉપદિષ્ટ જિન દે હો વડે. વ્યવહારનું જ્ઞાન કરાયું વાગલી ગાથામાં કે વ્યવહારમાં ઊભો રહીશ તો ધ્યાન નહીં થાય. એવો જીનદેવનો ઉપદેશ સાંભળી મુનિ જાગૃત થઈ વ્યવહાર છોડી આત્મ સ્વભાવનું લક્ષ્ય કરી ધ્યાનમાં બેસી શ્રેણી આરોહણ કરી પૂર્ણતાને પામે છે. જો અર્થ આ પ્રમાણે પૂર્વોક્ત કથનને એટલે પૂર્વોક્ત ગાથાના કથનને જાણી યોગી એટલે કે ધ્યાની મુનિ છે તે સર્વ વ્યવહારને એટલે લોક વ્યવહાર ધર્મ વ્યવહાર બધું છોડી જ દે છે અને પરમાત્મા તો પોતાનો જ્ઞાયક સ્વભાવ છે એટલે પોતાના જ્ઞાયક સ્વભાવનું ધ્યાન કરે છે. જે પ્રમાણે તીર્થંકર સર્વજ્ઞ દેવે કહ્યું છે તે જ રીતે પરમાત્માનું ધ્યાન કરે છે. સર્વજ્ઞ દેવે કહ્યું છે તે જ રીતે એટલે કે સર્વજ્ઞ ભગવાનના ઉપદેશ મુજબ સિમંદર ભગવાનના ઉપદેશ મુજબ જ્ઞાયક સ્વભાવનું ધ્યાન કરે છે. ભાવાર્થ સર્વથા સર્વ વ્યવહારને છોડવાનું કહ્યું તેનો આશય એ પ્રમાણે છે કે લોક વ્યવહાર ધર્મ વ્યવહાર સર્વથા સર્વ વ્યવહારમાં બે વાત લીધી. લૌકિક વ્યવહાર ખરેખર તો મુનિઓનો હોતો નથી. ધર્મ વ્યવહાર એ પણ હોતો નથી. બધું જ છોડવાથી ધ્યાન થાય છે. બધું જ છોડવાથી બધું એટલે લોક વ્યવહાર ધર્મ વ્યવહાર બધું જ છોડવાથી ધ્યાન થાય છે. તેથી જેમ જીનદેવે કહ્યું છે તેમ જ પરમાત્માનું ધ્યાન કરવું આદેશ કર્યો. પરમાત્માનું ધ્યાન કર. અન્યમતી
અન્યમતિ, પાખંડી, મિથ્યા દૃષ્ટિ, અજ્ઞાની, પરમાત્માનું સ્વરૂપ અનેક પ્રકારે અન્યથા કહે છે. સાચો મત એક હોય, સાચો જવાબ એક હોય, ખોટા જવાબ અનંત હોય. સાચો ધર્મ એક હોય, ખોટા ધર્મ અનેક હોય. સાચો મોક્ષ માર્ગ એક હોય, ખોટા મોક્ષ માર્ગ અનેક હોય. તો કે છે અન્યમતિ પરમાત્માનું સ્વરૂપ અનેક પ્રકારે અન્યથા કહે છે. અન્યથા એટલે વિપરીત કહે છે. તેઓ ધ્યાનનો પણ અન્યથા ઉપદેશ કરે છે. ધ્યાનનો પણ વિપરીત ઉપદેશ કરે છે. આત્માનું સ્વરૂપ જ જાણતો ન હોય તો આત્માના સ્વરૂપના ધ્યાન કરવાનું ક્યાંથી કહે? તો આવા અન્ય ઉપદેશ છે એનો નિષેધ કર્યો છે. જીનદેવે પરમાત્માનું કહેતા જ્ઞાયકનું તથા ધ્યાનનું સ્વરૂપ કહ્યું. આચાર્ય ભગવંત સિવંદર ભગવાન પાસે સાંભળીને આવ્યા છે. તો કે એમણે કહેલું સ્વરૂપ યથાર્થ છે, સત્યાર્થ છે, પ્રમાણભૂત છે. તેમજ જે યોગીશ્વરો કરે છે તેવો જ નિર્વાણને પ્રાપ્ત થાય છે. યોગીશ્વરો શ્રેણી આરોહણ કરે છે તેવો જ નિર્વાણને પ્રાપ્ત થાય છે.